મિત્રો, આ સ્થળ જોઈને તમને લાગતું હશે કે આ કોઈ વિદેશનું સ્થળ છે, પરંતુ જવાબ છે ના. આ સ્થળ વિદેશમાં નહીં પરંતુ આપણા ગુજરાતમાં આવેલું છે. આજે આપણે આ સ્થળની મુલાકાત લેવાના છીએ. નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. આજે આપણે મુલાકાત લેવાના છીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની. રાજકોટ જંકશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી સવારે 6:07 ઉપડતી ડેલી ટ્રેન વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસમાં બેસી હું અમદાવાદ જવા નીકળી પડ્યો. $246 કિલોમીટરનું અંતર 4 કલાક અને 13 મિનિટમાં કાપીને હું સવારે 10:20 અમદાવાદ જંકશન પહોંચી ગયો. અમદાવાદ જંકશનથી સાબરમતી રિવરફ્રન્ટ 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ સિટીને એક્સપ્લોર કરતા કરતા હું નીકળી પડ્યો સાબરમતી રિવરફ્રન્ટ તરફ. મિત્રો, આ છે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીનું મંદિર. ભદ્રકાળી માતાજીના મંદિરના ઇતિહાસ વિશે મારી આ ચેનલ પર અલગથી વિડીયો બનાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ વિડીયો જોયા બાદ તે વિડીયો પણ ચોક્કસ જોશો. મિત્રો, આ છે માણેક બુરજ. ઈસવીસન 1411માં જ્યારે બાદશાહ અહેમદ શાહે અમદાવાદની સ્થાપના કરી અને કિલ્લો બનાવવાની શરૂઆત કરી ત્યારે તેણે કિલ્લાની ફરતે કુલ 139 બુરજ બનાવ્યા હતા, જેમાંનો એક આ માણેક બુરજ હતો. આપણે પહોંચી ગયા છીએ સાબરમતી રિવરફ્રન્ટ પર અને આ છે અમદાવાદની સાબરમતી નદી. સાબરમતી રિવરફ્રન્ટનું બાંધકામ ઈસવીસન 2005માં શરૂ થયું હતું અને ઈસવીસન 2014 પછી તેને ક્રમશઃ સામાન્ય નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અહીં તમે સાયકલ રેન્ટ પર લઈ અને રિવરફ્રન્ટ પર સાયકલિંગ પણ કરી શકો છો. આ છે સાબરમતી નદી પર આવેલો અટલ બ્રિજ. તમે પણ મારી સાથે સાબરમતી રિવરફ્રન્ટના આ સુંદર દ્રશ્યોની મજા માણો.
મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જો તમે આ ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.